જોગીદાસ ખુમાણનું બારવટું પૂરું થયું અને જુનાગઢ નવાબે જોગીદાસ ખુમાણને નાચવા વાળીઓને બોલાવ્યો. જોગીદાસ ખુમાણને બોલાવ્યો અને જોગીદાસ ખુમાણની નજર છે જમીન આરે ધરબાઈ ગઈ છે. આત્મા હુરજ નારાયણની મારાનો બેરખો પૂરે. હે હુરજ, હે હુરજ, હે હુરજ, ભલે યુગા ભાણ ભાણ તિહારા લવ ભામણા જીર મરજી લગમાળ રાખજે કશ્યપ રાવુત ઉગો તું અડુળ ગરવર અંધારા ગયા તે દેવાયતણ સુર પણ રાતના ભાંગે રાણ તમને કશ્યપ રાવુત. એ હુરજ નારાયણનું સંતાન એટલે જોગીદાસ ખુમાણ અને નવાબની પત્નીઓ નવાબની રખા હતું. જોગીદાસ ખુમાણના રૂપને પોતાના પંડને હિલોડી હિલોડી જોતી થયું કે આ જોગીદાસનું રૂપ, આ તારી મર્દાનગી, આ દાઢી મૂછના કાતરા. તોય જોગીદાસ ખુમાણની નજર ઊંચી ન થાય. અને જુનાગઢ નવાબે કીધું કે જોગીદાસ આ લખનૌ થી નાચવા વાળી તારા માટે બોલાવી છે. અને જોગીદાસ ખુમાણે કીધું કે આ કોકની બેન છે, કોકની માં છે, કોકની દીકરી છે. અને જોગીદાસ ખુમાણ કોઈ દી એના સામે કફરી નજર ન કરે એના માટે દુહો લખાણો કે થણકો નાર થઈએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં. એક દી ભોળો ભીલડીએ પછી જળધર મોયો તો જોગડા શિવ પણ એક દી ભીલડીના રૂપમાં મોહાઈ જતો પણ સુતા એથી અધકેરો નીકળ્યો.